નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ વડોદરા જિલ્લાના દશરથમાં ગામ યોગેશ્વર નગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના દશરથમાં ગામ યોગેશ્વર નગર ખાતમુહૂર્ત કરવામાં આવી હતી। આજરોજ ગામ દશરથમાં ગામ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 6 કામોનું ખાતમુહૂર્ત દશરથ ગામ જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના શુભ હસ્તે કરવામાં આવ્યું, જેમાં દશરથ ગામ તાલુકા પંચાયત સદસ્ય સુનિલભાઈ પ્રજાપતિ, યુવા મોરચા સદસ્ય મયુરભાઈ છાપોલા, દશરથ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ટોટલ આ ગામમાં છ કામ છે। આજે યોગેશ્વર નગર સોસાયટીમાં સબમર્સિબલ પંપ રૂમ, આરસીસી રોડ, શેડ, એ બધા કામોનું આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું છે। અને આ કામો વિકાસના કામો છે અને ટોટલ દશરથ ગામના છે 14 થી 15 લાખ રૂપિયાના કામો છે। અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અને એની ગ્રાન્ટમાંથી આજે દશરથ ગામે યોગેશ્વર સોસાયટીમાં જે કે આરસીસી રોડ છે, સબમર્સી પંપ છે અને બ્લોક છે, એવા લગભગ 15-17 લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત હતું। મારી સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, સ્થાનિક સરપંચશ્રી અને સૌ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ જે વિકાસના કામ છે એનું આજે ખાતમુહૂર્ત કરેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.